પાસે આવીશ તો સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક પર ગુજરાતના રાજકારણમાંથી સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા અધ્યક્ષ બનશે જગદીશ વિશ્વકર્મા। જી હા, નામ નક્કી છે। જગદીશભાઈનું નામ સામે આવી ચૂક્યું છે। વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે। જગદીશ વિશ્વકર્મા થોડી જ વારમાં તેમના ઘરેથી નીકળશે અને ફોર્મ ભરવા માટે આગળ વધશે। વધુ વાત કરવા માટે આપણી સાથે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની જોડાઈ ગયા છે। દીક્ષિતજી, જે રીતે પૂરેપૂરી શક્યતા હતી અને તે જ રીતે હવે ફાઇનલ થઈ ચૂક્યું છે જગદીશ વિશ્વકર્મા, તેમના હાથમાં ગુજરાતની કમાન। બિલકુલ, જે રીતે આપણે છેલ્લા 24 કલાકથી આ સમાચારને ચલાવી રહ્યા છે અને અત્યાર સુધી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ ગઈકાલથી જ લાગી રહ્યું હતું કે જગદીશ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કમાન સોંપાઈ શકે છે અને હવે નિશ્ચિત થઈ ગયું છે। થોડી જ વારમાં જગદીશભાઈ પોતાના નિકોલ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળીને કમલમ પહોંચશે। ત્યાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ કરવામાં આવશે અને આવતીકાલે એમને પદભાર સોંપવામાં આવશે। હવે આ નિશ્ચિત થઈ ગયું છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ માટે ઘણા લાંબા સમયથી આ નિર્ણય લેવાનો હતો અને આખરે આ નિર્ણય લેવાઈ ગયો છે। બે મુખ્ય વાતો લગભગ ગાંધીનગરના ગલિયારાઓમાં ચર્ચામાં રહેતી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ પહેલા થશે કે નવા પ્રદેશ અધ્યક્ષ પહેલા મળશે। તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પ્રદેશ અધ્યક્ષ પહેલા મળશે અને પછી દિવાળી પછી ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ પણ જોર પકડશે। મહત્વનું છે, ઓબીસી નેતા છે જગદીશભાઈ, સહકારિતા મંત્રી છે, અમિતભાઈના ખૂબ જ કરીબી માનવામાં આવે છે। સહકાર મંત્રાલય અમિતભાઈ જે રીતે કેન્દ્રમાં ચલાવે છે એના ભાગરૂપે જ અહીંયા આગળ પણ જગદીશભાઈ એ મંત્રાલયને ચલાવે છે અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું સુકાન પદ એમને સોંપવામાં આવશે। ત્યારે આવનારા સમયમાં ઘણી બધી ચેલેન્જીસ એમની સામે છે, કારણ કે જાન્યુઆરી મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, તો 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ ક્યાંક ને ક્યાંક એમને રણનીતિ તૈયાર કરવાની રહેશે। જગદીશભાઈ ખૂબ જ એક સુલઝેલ વ્યક્તિત્વ છે, શાંત વ્યક્તિત્વ છે અને જે રીતે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને સહકાર મંત્રાલયને સંભાળ્યું છે એ રીતે જોવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એ સંગઠનનું સુકાન પણ ખૂબ જ સારી રીતે સંભાળી શકશે। અને સૌથી મહત્વની વસ્તુ નિધિ એ છે કે સરકાર અને સંગઠન આ બંનેનો એક તાલમેલ રહે અને બંને સાથે આવનારા સમયની જે ચેલેન્જીસ છે અથવા તો આવનારા સમયના જે ઉદ્દેશો છે એને પૂરા પાડે, આવનારા સમયના ટાર્ગેટ પૂરા કરે એ મહત્વનું છે અને એમાં સરકાર અને સંગઠન કદમ મિલાવીને ચાલે એ સૌથી મહત્વનું છે। અને જગદીશ વિશ્વકર્મા રાજ્ય સરકારના મંત્રી હોવાની સાથે સાથે હવે પ્રદેશ અધ્યક્ષ પણ બનશે। ત્યારે એવું લાગી રહ્યું છે કે એક તાલમેલની જે જરૂર હતી એ તાલમેલ અહીંયા આગળ એમના સુકાન પદ પછી પૂરો થશે। નિધિ, બિલકુલ દીક્ષિતજી, અહીંયા સવાલ એ પણ થાય કે પડકારો ઘણા છે, કેમ કે CR પાટીલે પોતાના કાર્યકાળમાં જે રીતની જીત અને સફળતા હાંસલ કરી છે તેને ફરી એકવાર અહીં પુનરાવર્તિત કરવાની છે। એટલે એક મોટો પડકાર એ રહેશે કે પરિણામે સફળતા અહીંયા જાળવી રાખવી અને સાથે સાથે સંગઠનની અંદર ખાને જે કહી શકાય કે આંતરિક નારાજગી જે સામે આવતી હતી તો આંતરિક માળખાને પણ સબળ બનાવવું એ પણ એક મોટો પડકાર રહેશે। સૌથી મહત્વની વાત નિધિ કે CR પાટીલે એમની ટર્મ દરમિયાન જે આયામ ઉભા કર્યા છે, એટલે કે વિધાનસભાની જીત હોય, લોકસભાની જીત હોય, પેટા ચૂંટણીઓની જીત હોય, હંમેશા જીતનો પરચમ CR પાટીલની અધ્યક્ષતામાં લહેરાવવામાં આવ્યો છે। હવે એ જે એમને આયામ સેટ કર્યા છે એ આયામ પર જગદીશભાઈએ ખરા ઉતરવાનું છે। આ સૌથી મોટી ચેલેન્જ છે। જ્યાં સુધી વિધિન ધ પાર્ટી, કોઈ પણ પાર્ટી હોય, થોડી ઘણી ખેંચમતાણ રહેતી જ હોય છે, પણ જગદીશભાઈ એક ઓબીસી નેતા હોવાના કારણે જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ જોવા જઈએ તો હવે પાટીદાર સમાજ અને ઓબીસી સમાજ એ બંનેનું એક સંતુલન જે જાળવવાની વાત છે એ હવે અહીંયા આગળ જળવાઈ રહેશે। અને આવનારા સમયમાં જગદીશભાઈની સામે પણ જે મુખ્ય ચેલેન્જીસ છે એમાં વિધાનસભાની ચૂંટણી 2027ની તો છે, પણ સૌથી પહેલો લિટમસ ટેસ્ટ જગદીશભાઈનો લેવામાં આવશે જાન્યુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં, કારણ કે એ સૌથી મોટી ચેલેન્જ છે અને એ પછી આગળની કાર્યવાહી આગળ ધરવામાં આવશે। પરંતુ અત્યારે જે તાકીદની સ્થિતિ છે એમાં સરકાર અને સંગઠન એક સાથે ચાલે, તાલમેલથી ચાલે, એ સૌથી મહત્વનું છે અને મને લાગે છે કે જગદીશભાઈ માટે મોટો
પડકાર છે અને મને વિશ્વાસ છે કે જગદીશભાઈ આ પડકારને બહુ જ સારી રીતે સંભાળશે. જી બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, જગદીશ વિશ્વકર્મા હવે ફાઇનલ છે કે તેઓ જ નવા પ્રદેશ અધ્યક્ષ બનવાના છે ભારતીય